માં 3 વ્યક્તિના કથિત કેફી પીણું પીવાથી મોત થયા છે। ન્યૂઝ 18 ગુજરાતી ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। બુટલેગરના પરિવારે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મારો દિયર અહીં બેસી 4 વર્ષથી દારૂ વેચે છે। હાલ પોલીસ તેને લઈ ગઈ છે। 4-5 વર્ષથી કરે છે, હું તો ચોખ્ખી વાત કીધું। 4-5 વર્ષથી દારૂનો ધંધો કરી રહ્યો છે અહીં આપણો દિયર, પણ એમને ખબર નથી કે આ દારૂ પછી લોકોને મૃત્યુ થઈ જાય, મરી જાય લોકો, છતાં પણ આપણા દારૂ વેચવું કેટલું યોગ્ય છે? એ ભાઈ અમારે એ લોકોને ખબર, અમને ખબર નહીં। અચ્છા, પણ એ અત્યારે ક્યાં છે ખબર છે? અહીં લઈ ગયા જેલ, પોલીસ વાળા લઈ ગયા। એ ક્યાં વેચતો હતો દારૂ? અહીંયા જ વેચતો હતો બેસીને વેચતી હતા। બીજી તરફ ઘટના સ્થળે હાજર સાક્ષીનું કહેવું છે કે કેફી પીણા સાથે 3 લોકોએ સોડા પીધી હતી, જેમાંથી એક સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા। હોસ્પિટલે ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા। ઉભા રહ્યા અને હું અહીંયા મસાલો બનાવતો હતો, એટલામાં આજે બોબડો કહે છે, બોબો આગળ બોબો છે ને સોડા લઈને આવ્યો। સોડા લઈને આવ્યો અહીંયા એને તોડી એને પીધી, અડધી ફુવાને આલી તો ફુવાએ અડધી પીધી અને એટલામાં પકોડી વાળા ભાઈ આવ્યા બાઇક લઈને, અને એ બાઇક લઈને પકોડી વાળા ભાઈ આવીને અહીંયા ઉભા રહ્યા ને પછી થોડી હતી ને પાછી પકોડી વાળા ભાઈ પીધી। અચ્છા, અને હું અહીંયા ઉભા જોતો હતો। ઓકે, એટલે ત્યારે જ એને બેભાન થઈ ગયા છે ત્યારે જ પછી પકોડી વાળા ભાઈ બાઇક લઈને આમ ગયા અને પેલો બોબો પાસે એની જગ્યા પર ગયો અને ફુવા અહીંયા ઉભા રહ્યા। પછી એમને એવું કઈ લાગ્યું ને 5 મિનિટમાં, એટલે ફુવા ત્યાં જઈને બેઠા। મેં કહું શું થાય ફુવા? મેં કહું તો મેં કહું કદાચ બીપી પ્રોબ્લેમ એવું કઈ। કેટલા લોકો હતા તમને ખ્યાલ છે? 2 લોકો 3 લોકો બેઠા હતા, કેટલા બેઠા હતા અહીંયા? તો હું ઉભો હતો, બરાબર, ફુવા અહીંયા બેઠા, બરાબર। પછી 2-3 જણા તો એના ભેગા થઈ ગયા ને, આવું થાય એટલે પછી ફુવા એકદમ અહીંયા ગબડી પડ્યા। એટલે પછી અમે એમને પકડીને બેસાડ્યા અને અહીંયા 100 અંદર ના આવી શકે એટલે રિક્ષા બોલાવી લીધી એમના સગાએ। એટલે અમે ઉચકીને રિક્ષામાં મૂકીને હું સિવિલ હોસ્પિટલ લઈ ગયો રિક્ષામાં, અને બોટલ ફેંકેલી ત્યાં ગાડી। ઓકે, ત્યારે ખબર પડી કે લોકોના મૃત્યુ થયા છે, હોસ્પિટલ દાખલ છે, બરાબર? હોસ્પિટલમાં દાખલ થયેલા તમે ખ્યાલ પડી મૃત્યુ થયા। પોલીસ તેમજ એફએસએલ સહિતની ટીમોએ ઘટના સ્થળની મુલાકાત લીધી। ખેડા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે કેફી પીણું પીધાના 5 મિનિટમાં જ મોત થયું। 3 પૈકી 2 લોકોને દારૂ પીવાની ટેવ હતી, જ્યારે ત્રીજો વ્યક્તિ કોઈ વાર દારૂ પીતો હતો। 2 લોકોના બ્લડમાં 0.1% ઇથાઇલ આલ્કોહોલ અને એક વ્યક્તિના બ્લડમાં 0.2% ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું। કેમિકલ વાળું આ દારૂ પીવાના કારણે 3 વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધા છે। કેફી પીણા સાથે સોડાનું પણ સેવન કર્યું હતું 3 વ્યક્તિઓએ। 2 વ્યક્તિઓ એવા હતા કે જેઓ રોજે દારૂનું સેવન કરતા હતા અને એક વ્યક્તિ ક્યારેક જ દારૂનું સેવન કરતો હતો। 3ના જીવ જતા રહ્યા છે। અને જે બુટલેગર છે તેના ભાભી એવું કહી રહ્યા છે કે 4 થી 5 વર્ષથી મારો આ દિયર દારૂનો ધંધો કરે છે। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે કેમ પોલીસ ઊંઘતી રહી? આટલા વર્ષો સુધી કેમ કાર્યવાહી નહોતી કરાઈ? જો કાર્યવાહી કરી દેવામાં આવી હોત તો આ રીતે 3 વ્યક્તિઓના જીવ ન ગયા હોત। હોસ્પિટલે ખસેડતા જ તબીબે 3ને મૃત જાહેર કર્યા। આ 3 લોકો જ્યારે દારૂનું સેવન કરી રહ્યા હતા ત્યારે તેમને જાણ નહોતી કે તેઓ પોતાની મોતને આમંત્રણ આપી રહ્યા છે। જે બુટલેગરે તેમને દારૂ આપ્યું છે તે દારૂ નહીં પરંતુ કેમિકલ યુક્ત દારૂ છે અને તેને પીવાથી જ તેમને મોત મળશે।